મિત્રો આપણી લોનનો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ કટ થઈ જાય ને અથવા તો આપણે લોન ક્લોઝ કરાવી દઈએ ને એટલે આપણને એવું હોય છે કે આપણે ચિંતા મુક્ત થઈ ગયા, આપણે હવે બેંક હારે કોઈ લેવા દેવા નથી, આપણું જે હતું એ ખતમ થઈ ગયું. પણ એવું નથી હોતું મિત્રો. લોન ક્લોઝ થયા પછી અથવા તો તમારા લોનનો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ કટ થાય તે પછી તમારી જવાબદારી હોય છે કે તે લોન અકાઉન્ટ ક્લોઝ થયું કે નહીં તે ચેક કરવું, અને જો ક્લોઝ થઈ ગયું હોય તો એની એનઓસી સર્ટિફિકેટ લેવું મિત્રો. કેમ કે જો તમે એનઓસી સર્ટિફિકેટ નહીં લો અને આ ભૂલ કરશો ને તો ભવિષ્યમાં ક્યારેક તમને પ્રોબ્લેમ થઈ શકે છે. જેવી રીતે કે માની લો તમારું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, પછી સિબિલની અંદર રિપોર્ટ નથી થયું કે એ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે, 4-5 વર્ષ પછી તમે સેકન્ડ ટાઈમ લોન લેવા જશો ત્યારે તમારા સિબિલની અંદર એ અકાઉન્ટ ડિફોલ્ટ બોલતું હશે. જો તમારી પાસે એનઓસી સર્ટિફિકેટ હશે ને, જેને આપણે નો ડ્યુ સર્ટિફિકેટ કહીએ છીએ, તે તો તમે પ્રોડ્યુસ કરીને બેંકને અથવા તો સિબિલ કંપનીને કહી શકશો મિત્રો કે ભાઈ આ લોન આ ટાઈમે મેં ક્લોઝ કરી દીધી હતી અને આ એનું પ્રૂફ છે. કારણ કે એનઓસી એ એક લીગલ ડોક્યુમેન્ટ છે બેંકનું, જે તમને આપે છે કે ભાઈ તમે લોન બંધ કરી દીધી છે. બેંક પાસે હવે બેંક મતલબ તમારી પાસે હવે કાંઈ માગતી નથી, કોઈ લેણું નથી મિત્રો. તો એનઓસી લેવું જરૂરી છે મિત્રો લોન ક્લોઝ કર્યા પછી.